મિત્રો માણસો ઘણા જોયા હશે પણ આવા વિચિત્ર નહીં જોયા હોય. આ વિચિત્ર માણસો જોવો કે ધામલાના ઉપર જઈને ટોચમાં ચડી ગયો છે અને નીચે ઉતારવા માટે. હા બોલો બોલો. તમારો છોકરો એક મિનિટ હો. આ તમારો છોકરો આ ઓલા ધાંભલા ઉપર ચડી ગયો તો એ તમે છો એમના બાપા? બાપા ઊંઘવાનું નથી આ. અલ્યા અમને શું ખબર કે આવા બુસિયા સના તમે લઈને આયા છો અહીં? આ તો બોલવા માટે તમારો વોઇસ ની અંદર આવે ને તો કેમેરાની અંદર વોઇસ જાય તમારો, એના માટે માઇક છે. હા એટલે તમે સાહેબ હું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો છું. જે તમારો છોકરો જે 400 ફૂટ અધ્ધર ચડી રહ્યો હતો ને એનું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો છું. આંકડીઓ નહીં, ઇન્ટરવ્યુ એટલે જો આપણે સોશિયલ મીડિયાની અંદર જો વિડીયો આવે છે ને કે આમ થયું અહીંયા એક્સિડન્ટ થયો, અહીંયા આટલું આમ થયું, અહીં ઝઘડો થયો, એવું ઇન્ટરવ્યુ લે ને એટલે ફોનમાં બધે આવે. એવી રીતનું કાકા તમારો ઇન્ટરવ્યુ લેવરાશે, છોકરાનું પૂછપરછ થશે. ઓય છોકરો ચડી ગયો તો અધેર સાહેબ. હા તો 400 ફૂટ અધેર ચડવા દેવા તાર. અલ્યા ઓય સાહેબ પણ છોકરાને બોલાવવો પડશે તો બસ. હા છોકરાને બોલાવવો પડશે. હું નથી ચડ્યો તો છોકરો ચડ્યો છે, મારા છોકરાનો છોકરો તો ભલે ચડ્યો કાકા. હું એમ કહું છું તમને કે તમારે ઓર તો થોડી ઘણી રાખવી પડે ને છોકરાની. તમારે થોડોક છોકરાનો ખ્યાલ રાખવો પડે. ભલે તમારા છોકરાનો છોકરો છે પણ મૂળ વિસ્તાર તો તમારું છે ને. હોય પણ હું એમ કહું હર્યો છું ભલા મને આ તારો હાથ જેટો રાજ ને કે મોસું વાગ છે મારી કહું કાકા. પણ તમે તો હલેલ ભારે કરો છો, ખાલી આમાં બોલવાનું જ છે, હલવાનું નથી એમ. ઓએ એટલે મારા મને અવાજ જાય છે કે ના જાય એના હારું ઊંડા. તમે તો પણ મણનું માથું હલાય કરો છો કાકા. હારે આપણે મુદ્દા ઉપર આવો. અત્યારે એ કોઈ ચર્ચા નથી કરવાની આપણે. એટલે તો ક્યાં છે છોકરો? લા ટીટાવ એ ટીટા લા આઈ મરી હવે કોણ છું આવે હેરો છોકરો આવે હેરો. ઓય તો 2 મિનિટ હું એકી પાણી કરતો આવું. ભલે. અરે તમ જરા આ બાજુ આર્યું કે લોટો લાવું દે. હા હો હા હારું. અહીંયા ને અહીંયા બેસો ને. હું અહીંનો આજ હળી ગયો છું. એ હા હા. મારા પુત્ર નું તો ક્રિયા શું લઈને આયા શીખેરા હું નવીનતા નું હોય મને ચા ખબર પડે છે કાંઈ. હાડો હવે આ છોકરાને બોલાવા તાર. આ કથાડીનું શિખર કેટલે મર્યું હવે શિખર. એટલે ચા મરી ગયો તો એટલે આવતું તો વાળું હવે નહીં પડતા તારા બા લેવા આયા હવે તને. ઓ કાકા, બાળક છે અને મારશો ને એ તમારે બધી ઓર રાખવી પડે. તમે આમ મારો ને એના 1 મિનિટ તમે તો થોડુંક ભોડું વધારે હલાવો, એના કરતા અહીંયા રાખી દઉં ઉભારો. અલ્યા પણ બસ હવે બોલો. અલ્યા એમ કહું છું કે આને ના પાડી દે કે ઉપર નતો ચડવાનું તોય ગધાડીનું ઉપર ચડી ગયો છે. તમે ચર્ચા કરો એ નકામી હે કાકા. હું શું કહેવા માંગુ છું કે બધી તમારે ઓર રાખવી પડે, બરાબર? આટલા 400 ફૂટ અધેર ચડે નહીં એટલેથી મરી જાય એમ. હવે તાર મારે આનું શું કરવું? કશું નહીં કાકા, આનો તમે કોઈ ભોડાકૂટ ના કરશો, બરાબર? હું આનું ઇન્ટરવ્યુ લઈ લઉં છું, બરાબર? ઉભો 1 જ મિનિટ તમે તાર. અરે પણ સાહેબ હું આંકડી લઈ લઉં એની શું ભલામણ વાત કરો છો? કઈ લાવો હું આંકડી લઈ લઉં એની. આંકડી નથી લેવાની, ઇન્ટરવ્યુ લેવાનું છે. ઇન્ટરવ્યુ જે આપણે વિડીયો બને છે ને એના માટેનું. આ ઇન્ટરવ્યુ છે કે ઈ હું લઈ લઉં સાહેબ. આમાં ઉભો રહે તો લેવા સડ્યો તો અહીંયા 1000 ફૂટ અધેર છોકરીનો પ્રેમ હતો એટલે. કાકા 1000 ફૂટ નહીં, 400 ફૂટ. 400 ફૂટ જ. અલ્યા શું 400 ફૂટ ભલામણ? મેં નજર ના જીધી ઉદડા દેવડું દેખાતું તું. 1000 ફૂટ અધેર છે ઈ જોઈ. ના 400 હશે. હું તો અલ્યા તમને શું ખબર ભલામણ? મેં જોયું છે ને. સારું 1000 રાખો ને કાકા, પૂછો આગળ. એટલે શું લેવા સડ્યું તું અહીંયા અધેર? છોકરીનો પ્રેમ હતો એટલે. છોકરીનો પ્રેમ હતો જોવા. એટલે છોકરીઓ જાતી રહે છે અને તમે મરશો પરા એટલેથી આ તો તારો બાપ રહ્યો ઈ મને નડ્યો છે ને કે હું સાહેબ ને કીધું તો પોલીસ વાળા ને મેં કે મને મેલવા જો ઘાણવા જો કાતરી. એક કાતરી 1000 ફૂટ તું નેસું નાખો દેઠું તો કારણ કે કોઈનું છોકરું આવું ભેદે ના પડે. ઈ તો વાત સાચી છે કાકા તમારી, સમજ્યા? પણ પછી એ પાછો એનો બાપ શું કહેતો તું મારું એકાએક છોકરું છે. એટલે એકાએક તું એમાં મેં નથી પાડ્યું ને કે હું એક કાતરીએ હેઠું નાખો ટેડ ભાઈ. તો પણ કાકા એટલેથી 1000 ફૂટ તમે 400 ફૂટ કહો હર્યા ને એટલેથી તો મરી જાય ભય પડે તો. અરે મરી ગયો તો બેતાલે માર્યો જો પણ ભલામણ કોઈનું છોકરું આવું ના બગડે. એ વાત તો તમારી સાચી છે. એકવાર આવો ગુજરાતમાં ઇતિહાસ રચો ખબર પડે.
કાકા તો સચમાં mental સમજ્યા? लगता है. છોકરાને ખબર પડી જાય આ એક મરી જાય એના કારણે અફસોસ નથી પણ કોઈના મા બાપને આવા કપાતર છોકરા હેરાન ના કરે હા હા કાકા તમે તો ભારે બહુ બોલો બરાબર છો. મને એટલે interview હવે કુંદડો સરતું ને હારું તારા બાપના કારણે તું એકાએક હતું ને એટલે તને મેં જાતું કર્યું છે અને પોલીસ વાળા મને ના પાડતા હતા કાકા કાતરી ના છોડાય નકે એક કાતરીએ તો હેઠો નાખો તો હોય હા હા બસ બસ સમજ્યા? કાકા, બસ બેટા આ તારે પપ્પા છે કે તારા દાદા છે? દાદા એ તારા દાદા છે એમ ને? હોય. બરાબર ઓકે. કયું ભણે છે તું? 10મું 10મું. બરાબર ઓકે. એટલે કેમ આવું કરવું પડ્યું તારે? છોકરીનો પ્રેમ હતો એટલે જો આ બેટા જો તો ખરી હજી કાકા તમે કાકા બસ તમે તો તારા દાદાએ તો આજ મારો ભેજો ખસાડી નાખ્યો યાર. આવું ઇન્ટરવ્યુ મેં પહેલી વખત લેવા આવ્યો હું. કોઈ આ ઇન્ટરવ્યુમાં આવો હું નહીં ભીડાણું. કાકા એમથી મારી બેટા બીજું આપણે કે તારો અભ્યાસ કેવો ચાલે છે? સારો સારું. તો જો બેટા આવી લાઈન ઉપર ના ચડાય. આપણે મા બાપનું ચેડે જોવું પડે બરાબર. અને જે તે અત્યારે જવાબ આપ્યા એ જ કેસ તો થઈ ગયેલો છે બરાબર. એટલે પોલીસ સ્ટેશનમાં તારે એ જ જવાબ આપવો પડશે હવે. સારું અને માફી માગી લેવાની કે હવે પછી હું આવું ભૂલ નહીં કરું બરાબર. આવા આંકડિયા વાળા તો ઘણા આવે છે મારી આબરૂનું શું ભલામણ તમે વાતો કરો છો જો બાપા તમારા એટલી ઇજ્જત હોત ને તો તમારો છોકરો એટલા સુધી ના પહોંચ્યો હોત. આ તેમ જ દર પછાડવો તો મારે હેઠોન ઇતિહાસમાં નામ લખવું તો મારું ઇતિહાસમાં ને ઇતિહાસમાં છોકરો જતો રત પછી શું અરે! તમારું લખો જ? અરે છોકરો જતો રોજ મારું લખોત અને ગુજરાતમાં બીજો આવો છોકરો ના પાકો તેમ એટલે તમારે શું કપાળે લખવું હતું નામ? હવે અડધી આટલી ઉંમર પટી ગઈ છે, જીવે એટલા નથી જીવવાના. હવે નામ સડાઈને છે ને વસાબુ વાંચવા રહે છો તાર વાંચશો કે? આવું ના આવું આ ઇતિહાસ આવી રીતનો ગાંડો ઇતિહાસ લખી અને આ ગુજરાતમાં આવા ગોલના પેઠ્યા છે ને ગોલના પહે ને આ કાકા તમારા જેવા ડોહા બોલ કરે બાકી કશું વીતે ને ખાલી મોસની આંકડીઓ સડાઈ કરે છે બસ. અલ્યા મોસમ તો આબરૂ છે આબરૂ ભલામણ મોસા વગેરેનો માણસ ના હારો લાગે હોય તો અમારે શું છે તાર નમોસિયા છે? અલ્યા તમે આજકાલના ઢેલા કેવો રો આ તો હવે મારે ઘણું કેવું નથી નકે બટી મારા ઇતિહાસમાં તમારા ઇન્ટેરિયા ઓછા પડશે હોય કાકા નથી કેવું ને તમે તો આખો દાડો ઘટાડશો અહીં મને. હોય ભલે બાપા તો લા પાવડો લઈને ઉપર તું પાવડો લે તું નેકળ્યો છોકરીને પ્રેમ કરવા મારું તો એટલું કેવું છે કે કોઈ છોકરીના પ્રેમમાં કોઈ પડતા ને નકે કેટલાય ભાઈ જાતા રહ્યા છે ટોપા કઈ અને અમારે સપુત્ર સડ્યા હતા ઉપર 1000 ફૂટ ધેર બાપા પેલું તો કોઈ ઓવે. તમારા કોઈને કહેવા નથી જવું. પેલું આપણે ઘરનું કરો, કુટુંબનું કરો, વાહનું કરો, ગામનું કરો, તાલુકાનું કરો, રાજ્યનું કરો અને દેશનું કરો. એ રીતે એડો સ્ટેપ બાય સ્ટેપ પેલા ઘરે આ છોકરો માથે ચડ્યો. જો તમે આટલી સંભાળ રાખી હોત ને તો આ વસ્તુ નથી બનતી. આ મારા ભોંડે કર્યું છે તેમાં મારે ભળવાનું છું છે નકે હું કોઈનું આ ભળવું ને પાછું ભલે કાકા તો હવે હું નીકળું છું બરાબર. હા હવે જે તે હોય ઈ તમારા છોકરાને તમે સમજાઈ ગયો છો. અરે તો હવે હું સમજાઈશ ભલામણા કઈ કેમ કે હવે હું એ તમારાથી મતલબ કે થાચો છું. કેમ કે તમે તો માથું ચડાવ્યું છે મારું. એટલે હવે મને નીકળવાનું થાય છે ને કે હા સુધી તાવ આવશે રો. ભલે ભલે બટી નેકળો હવે તાર મને પરસ્યો વળ્યો પરો છે એ હા હો એ હા. એ હારું લો જય માતાજી કાકા. જય માતાજી કથાડીના છોકરા આવણા પાછા એમાં મારે બધાનું આભળવું પડે ને કે મારે 52 ગામમાં નામ હેડે છે પણ આ કપાતર અવળો પાછો સપુતરનો છોકરો કેમ કરું તારા હવે